નમસ્કાર મિત્રો। હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે। તમે બધા જોઈ શકો છો કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના પડઘમ બાજા વાગી રહ્યા છે। ત્યારે અનેક લોકોને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં પણ આવ્યા છે। અનેક લોકોને ભાજપમાંથી જાહેર કરવામાં આવ્યા છે, અનેક લોકોને કોંગ્રેસમાંથી જાહેર કરવામાં આવ્યા છે, અનેક લોકોને અપક્ષમાંથી જાહેર કરવામાં આવ્યા છે, અનેક લોકોને આમ આદમી પાર્ટીમાંથી પણ જાહેર કરવામાં આવ્યા છે। તો દરેક ઉમેદવારોને હું કહેવા માગું છું કે હાલ તમે જુઓ છો કે ઘણા જાતિવાદના આધારે પણ છે। તો દરેક સમાજના લોકોને હું અપીલ કરું છું કે ગામની અંદર કાયદો વ્યવસ્થા અને શાંતિ જળવાય તેવા પ્રયત્નો કરજો। કેમ કે ચૂંટણી તો આવે છે, જાય છે, અને ચૂંટણીઓ તો દર વખતે આવવાની છે, દર 5 વર્ષે આવવાની છે। પણ જે આપણા ગામની એકતા છે, જે ભાઈચારાની ભાવના છે, એ ન વિખેરાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। કેમ કે ચૂંટણીની અંદર તમને બધા લોકોને ખ્યાલ છે કે પક્ષો તો અનેક હોય છે। ભાજપ પક્ષ હોય છે, આમ આદમી પાર્ટી પક્ષ હોય છે, અપક્ષ પક્ષ હોય છે, અને કોંગ્રેસ પક્ષ હોય છે। આમ અનેક પ્રકારના અલગ અલગ પક્ષો દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવીએ છીએ। જે ચૂંટણીઓની અંદર અલગ અલગ જે પક્ષો દ્વારા ટિકિટ આપવામાં આવતી હોય છે, પણ તમને બધા લોકોને ખ્યાલ છે કે અલગ અલગ પક્ષોમાંથી ફક્ત કોઈ પણ એક જ પાર્ટીનો ઉમેદવાર જીતતો દરેક લોકો મત આપીએ છીએ। આપણો અધિકાર છે મત આપવાનો, અને એટલા માટે નિરપેક્ષ રીતે કોઈ ડર્યા વગર તમે મત આપી શકો છો, અને ભાઈચારાની ભાવના સાથે મત આપો, નિરપેક્ષ રીતે મત આપો, મતનો સારી રીતે ઉપયોગ કરો। અને ગામની અંદર દરેક સમાજની અંદરથી 2 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોય, અથવા તો 3 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોય, પણ પરિવાર, સમાજ, ગામની જે ભાવના છે, જે લાગણી છે, જે સ્નેહ છે, તે સચવાઈ રહે અને મતભેદ ના ઊભા થાય, અને તે અનુસંધાને ચૂંટણી લડજો। ચૂંટણી વસ્તુ એવું છે કે ચૂંટણી ફક્ત મહિનો જ હોય છે, કે 15 દિવસ હોય છે, કે અઠવાડિયું હોય છે, પણ આપણા ગામની એકતા, આપણા ગામની સદભાવના, આપણા ગામના ભાઈચારો એ વર્ષો વર્ષ રાખવાનો હોય છે। એટલે ફક્ત ને ફક્ત ચૂંટણીને ધ્યાને રાખીને આ મેસેજ બનાવ્યો છે। એકતા જળવાઈ રહે દરેક ગામોની અંદર, એટલા માટે મેસેજ બનાવ્યો છે। તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો તેવી આશા રાખું છું, અને તમારા અભિપ્રાય ચોક્કસ જણાવજો તેવી પણ આશા રાખું છું।